હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ વર્ડ યુનિટ 4 વિલ યુ વેક અપ એમાં એક્ટિવિટી 2 છે, ત્યાંથી શરૂ કરીએ. એક્ટિવિટી 2A, વર્ક ઇન ગ્રુપ્સ, આન્સર ધીસ ક્વેશ્ચન, પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એટલે પર્યાવરણ દિવસ વિશેની વાત કરવામાં આવી છે અહીંયા. વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ, એટલે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો તમને બધાને ખ્યાલ છે કે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવીએ છીએ. તો અહીંયા શું આવશે? ઓપ્શન સી, 5th જૂન. બીજું છે વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો આપણે ક્યાં સેલિબ્રેટ કરીએ છીએ? તો હાઉસ, થિયેટર કે સ્કૂલ? તો શું આવશે? સ્કૂલ. બરાબર, ઓપ્શન બી. ત્રીજું છે વોટ વિલ યુ ડુ ઓન ધીસ ડે. આ દિવસે આપણે શું કરીએ છીએ? તો કે આપણે વૃક્ષ છે તે વાવીએ છીએ, એટલે ઓપ્શન એ આવશે, પ્લાન્ટ ટ્રીઝ. ચોથું છે વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીસ ડે. શું કરીએ છીએ? તો કે આપણે એ દિવસે એલોકેશન કોમ્પિટિશન રાખીએ છીએ, ઓપ્શન બી. અને 5th છે વોટ ટાઈપ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક. તો એ સ્લોગન શું હોય છે? તો સેવ ટ્રીઝ, એટલે કે વૃક્ષ બચાવો, તે સ્લોગન હોય છે તે દિવસે. બરાબર. હવે જોઈએ આપણે એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B જે છે એમાં શું કર્યું છે? તો કે એક ટેબલ આપેલું છે અને તેના ક્વેશ્ચન આન્સર છે. બરાબર. તો એ જોઈએ આપણે. સ્ટોલ નંબર 1 2 3 to 10 સુધી આપેલા છે, એક્ટિવિટીઝ આપેલી છે અને નેમ ઓફ ધ કોઓર્ડિનેટર આપેલા છે. એક્ટિવિટીઝમાં છે પેપર વર્ક, ક્લે વર્ક, એક્શન સોંગ્સ, પ્લે, ડ્રામા, સ્ટોરી ટેલિંગ, પાસ્ટ વર્ક, પેઇન્ટિંગ, રંગોલી, સાયન્સ એક્સપિરિયન્સ અને ફની ગેમ્સ. હવે નેમ ઓફ ધ કોઓર્ડિનેટરમાં શું આપેલું છે? તો કોણે કયું કાર્ય કર્યું છે? બધાના નામ આપ્યા છે. પહેલામાં છે મિસ સુશીલાબેન પટેલ, બીજામાં છે મિસ સબીરા બેબી શિદ્દત, ત્રીજામાં છે મિસ હેમલતાબેન પરમાર, ચોથું છે મિસ્ટર બિપિન પારેખ, પાંચમામાં છે મિસ્ટર પારેખ પરમાર, પ્રકાશ પરમાર, છઠ્ઠામાં છે મિસ નિમિષાબેન પટેલ, સાતમામાં આપેલું છે પેઇન્ટિંગમાં કે ચકાભાઈ ચૌધરી, અને આઠમામાં છે રંગોલીમાં મિસ રીટાબેન ખેર, નવમામાં છે સાયન્સ એક્સપિરિયન્સમાં મિસ અનિતાબેન ચૌહાણ, અને 10મામાં છે મિસ્ટર જસવંતસિંહ ખેર. હવે તેના આપેલા છે ક્વેશ્ચન આન્સર. બરાબર. તો ક્વેશ્ચન આન્સર આપેલા છે, તો ટેબલ પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે. પેલું છે હાઉ મેની સ્ટોલ્સ વિલ દેર બી એટ બાલમેલા. બાલમેલામાં કેટલા સ્ટોર છે? દેર આર 10 સ્ટોલ એટ બાલમેલા. બરાબર, 10 સ્ટોલ આપેલા છે. પછી છે વેર વિલ યુ ગો ફોર અ પેઇન્ટિંગ. પેઇન્ટિંગ માટે આપણે કયા નંબર ઉપર જશું? તો કે પેઇન્ટિંગ છે 7 નંબર ઉપર. તો તમે વી લગાડી શકો કે વી વિલ ગો ફોર પેઇન્ટિંગ નંબર 7. બરાબર, સ્ટોલ નંબર 7. હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ. તો અહીંયા એક્શન સોંગ સ્ટોલ છે એના કોઓર્ડિનેટર કોણ છે? તો કે હેમલતા બેન. પછી છે જીગર વોન્ટ્સ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ્સ, વેર વિલ હી ગો. તો કે જીગરને સાયન્સનો એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ માટે જવું છે, તો તે કયા નંબર ઉપર જશે? તો કે હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9. બરાબર, 9માં આપેલું છે. અને લાસ્ટ છે વોટ વિલ યુ મેક ઓફ પેપર. તો તમને પેપર આપે, તમે શું કરો? તો એમાંથી બોટ બનાવો, શીપ બનાવો, કપ્સ બનાવો, ફ્લાવર્સ બનાવો, ઇટીસ. બરાબર, પેપર્સમાંથી. હવે આપણે અહીંયા જોઈએ એક્ટિવિટી 2C. એક્ટિવિટી 2C. Read the sentence, write your answer. Nisarg keeps a bird in a cage. What will you do? I will. નિસર્ગ છે તે બર્ડ્સને પાંજરામાં રાખે છે, તો તમે શું કરશો? I will
તો આપણે શું કરીએ કે પક્ષીને પાંજરામાં રખાય નહીં, તે સ્વતંત્ર તે ફરતા હોય, ઉડતા હોય આકાશમાં, તે જ સારા લાગે. તો આપણે તે કેજ છે તે ઓપન કરી નાખવું અને બર્ડને ફ્રી કરી દઈશું. એટલે અહીંયા આવશે આઈ વિલ ઓપન ધ કેજ. આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ્સ. બીજું છે ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ અ ટ્રી. વોટ વિલ યુ ડુ? ચિલ્ડ્રન છે, બાળકો છે, તે વૃક્ષો બચાવવાની કોશિશ કરે છે. તો તમે શું કરશો? આપણે શું કરીએ? તેને હેલ્પ કરીએ. તો આઈ વિલ હેલ્પ ધેમ. બરાબર, આઈ વિલ હેલ્પ ધેમ. ત્રીજું છે હિતેશ યુઝ વિથ ધ સન એનર્જી. વિલ યુ યુઝ ધ સન એનર્જી? હાઉ? ગીવ એક્ઝામ્પલ. તો કે હિતેશ છે તે સન એનર્જી છે, સૂર્યશક્તિનો ઉપયોગ કરે છે. તો તમે સૂર્યશક્તિનો ઉપયોગ કરશો અને કેવી રીતે તેનું એક્ઝામ્પલ આપો. તો કે યસ આઈ વિલ યુઝ સોલાર એનર્જી. બરાબર, આઈ વિલ યુઝ સોલાર એનર્જી. પછી આપણે જોઈએ નેક્સ્ટ, ધરમ ઓલવેઝ યુઝ પ્લાસ્ટિક બેગ. વિચ બેગ વિલ યુ યુઝ? ક્લોથ પેપર ઓર પ્લાસ્ટિક બેગ? ધરમ છે તે હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે. તો આપણે શું અત્યારે છે તો કે પ્લાસ્ટિક બેગનો યુઝ કરવો નહીં. તો આપણે કઈ બેગનો યુઝ કરીશું? તો કે આપણે કરીશું ક્લોથ બેગનો. તો અહીંયા આપણે લખવાનું રહેશે ક્લોથ બેગ અને પેપર બેગ. ક્લોથ બેગ એટલે કાપડની બેગ અથવા તો પેપર બેગ એટલે કાગળની બેગનો આપણે યુઝ કરીશું. બરાબર, હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. પાઠ આપેલો છે, એક સ્ટોરી છે મફતલાલ એક. ઓકે, એક છે. બરોબર, તો મફતલાલ એક. મફતલાલનું ઈંડું મતલબ કે એની પાસે એક આપણે ઈંડું હોય છે. આ ડીસીમાં મેં તમને બતાવી દીધો છે. અહીંયા આ સ્ટોરી છે હું તમને કહીશ અને સાથે સાથે સ્પેલિંગ પણ લખાવીશ. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે શું થાય? તો કે આળસુ. તો મિસ્ટર મફતલાલ છે તે કેવા માણસ હતા? તો કે આળસુ હતા. તો અહીંયા સ્પેલિંગ થશે લેઝી એટલે કે આળસુ. બરાબર, એ પછી છે હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તે ક્યારે પણ તેને કામ કરવું ગમતું ન હતું. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તે શું કરતા? તો અહીંયા અને ત્યાં ગમે ત્યાં મતલબ કે બેસતા. નવરા, આઇડલ એટલે હી સેટ આઇડલ ઓર મૂડ એટલે નવરા થઈને આમથી આમ બધી જગ્યાએ તે ફરતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તે ક્યાં ગયા? તો કે ચાલવા માટે ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. અને તે પછી હજી ચાલ્યા. આળસુ તો હતા જ એટલે થોડુંક ચાલ્યા એટલે તેને આરામ કરવા માટે જોયું. એટલે તે આરામ કરવા માટે રસ્તા પર ઊભા રહ્યા. એટલે અહીંયા સ્પેલિંગ બનશે મૂવ એટલે કે ખસવું અથવા ફરવું. અહીંયા એમ થશે કે આમ તેમ ફરે છે. બરાબર છે. પછીનો સ્પેલિંગ છે વોક. વોક એટલે શું થાય? તો કે ચાલવું. એ પછી છે સ્ટોપ. અહીંયા સ્ટોપ ને લખ્યું છે એટલે થશે ઊભા રહેવું અથવા તો ઊભા રહ્યા. એટલે સ્ટોપ ને છે એટલે ઊભા રહ્યા. બરાબર, ઈડી વાળું રૂપ છે. પછી છે વે. વે એટલે શું થાય? તો કે રસ્તો. તો તે થોડો સમય રસ્તા ઉપર આરામ કરવા માટે રેસ્ટ એટલે કે આરામ
ઊભા રહ્યા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી, તે એક ઝાડ નીચે અથવા તો વૃક્ષ નીચે બેઠા. સીટનું સેટ થયું છે, બરાબર. ધેન હી સો અ હેન્સ એગ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ત્યારે તેણે જોયું કે એક મરઘીનું ઈંડું જે છે તે ક્યાં હતું, તો કે ઝાડની નીચે ઘાસ ઉપર હતું. એન્ડ એગ હી થોટ આઈ એમ વેરી લકી. એણે વિચાર્યું, શું વિચાર્યું, તો કે ઈંડાને જોઈને વિચાર્યું કે આઈ એમ વેરી લકી, ખૂબ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ, આ મને ધનવાન બનાવી શકે છે. તો અહીંયા સ્પેલિંગ બનશે ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. એ પછીનો છે THOUGA, થોટ. થિંકનું થોટ થયું એટલે અહીંયા વિચાર્યું. એ પછી છે લકી. લકી એટલે કે નસીબદાર, બરાબર. એ પછી છે રીચ. રીચ એટલે શું થાય, ઓકે, ધનવાન. તો એ શું વિચારે છે ઈંડાને જોઈને, તો કે આ હું ખૂબ જ નસીબદાર છું, આ જે ઈંડું છે તે મને શું બનાવશે, તો કે ધનવાન બનાવશે. જસ્ટ ધેન હી ફ્રેન્ડ છગનલાલ સો હિમ, થોડી જ વારમાં તેના ફ્રેન્ડ છે છગનલાલ તેણે જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તે છગનલાલ છે તેના ફ્રેન્ડ મગનલાલને કહે છે કે નમસ્તે મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે. એન એગ સેડ મિસ્ટર મફતલાલ, આઈ એમ વેરી લકી આરન્ટ આઈ. એ બતાવે છે અને કહે છે કે શું છે મારા હાથમાં, તો કે ઈંડું છે, હું ખૂબ નસીબદાર છું, નહીં કે. એન એગ સેડ છગનલાલ, ઇઝ ધેટ ઓલ, મતલબ કે એમ કહે છે કે ઈંડું છે એ તમારે એમ કે તમારું નસીબદાર છે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મિસ્ટર મફતલાલ, તમે સમજ્યા નહીં એવું મફતલાલ કહે છે. ધીસ એગ વિલ મેક મી રીચ, કે આ એક છે તે મને ધનવાન બનાવશે. તો અહીંયા અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય, સમજવું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. His friend laughed. Please explain, he said. એટલે તેનો મિત્ર જે છે તે હસવા માંડે છે અને કહે છે કે મને એ સમજાવું. તો અહીંયા લાફ્ડ આપ્યું છે એટલે અહીંયા થશે હસ્યા, બરાબર, કારણ કે ભૂતકાળનું રૂપ છે. આપણે ઈડી લગાડીએ તો અહીંયા થઈ જશે હસ્યા. અને બીજો છે એક્સપ્લેન એટલે સમજાવવું. તો તેના મિત્ર છે તે હસે છે અને કહે છે કે મિસ્ટર મફતલાલને કે તમે મને એમ કે સમજાવો. લિસન ટુ મી એટલે તમે મને સાંભળો. સેડ મિસ્ટર મફતલાલ, મફતલાલ છગનલાલને કહે છે કે તમે સાંભળો. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, આઈ શેલ પુટ ઇટ માય પોકેટ. હું આજે એગ છે તેને ખાઈશ નહીં, પણ હું તેને શું કરીશ તો કે મારા પોકેટમાં, ખિસ્સામાં એને રાખીશ. ઇટ વિલ બી વાર્મ ધેર, અને પછી ખિસ્સામાં પડ્યું રહેશે એટલે તે કેવું થઈ જશે, ગરમ, બરાબર. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, એટલે તેમાંથી જ્યારે મરઘીનું બચ્ચું છે તે બહાર આવશે ઈંડામાંથી. ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન, ચીક છે તે
શું થશે તો કે મરઘી થશે. ધ હેન વિલ લે એગ્સ, મરઘી છે તે ફરી પાછું ઈંડું મૂકશે. ધોઝ એગ વિલ ગીવ મી અ મોર ચિક્સ, એ એગ છે તેમાંથી બીજા બધા મરઘીના બચ્ચા આવશે. ધે વિલ ગ્રો ઇન ટુ હેન્સ, ધોઝ હેન્સ વિલ લે એગ્સ, આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ. તો એ રીતે જે કાર્યક્રમ થતો જશે કે ઈંડા મૂકશે, મરઘી થશે, વળી પાછું મરઘી છે તે ઈંડા મૂકશે, તો પછી હું શું કરીશ, તે બચ્ચા આવશે એને હું શું કરીશ, તેને વેચીને હું પૈસાદાર થઈશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું એક ઘર છે તેમાં મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ વિલ સર્વ મી, બધા નોકરો જે છે ઘણા બધા નોકરો મને સર્વ એટલે કે પીરસશે. આઈ શેલ હેવ 4 કાર્સ, મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, પીપલ મને જોઈને કહેશે કે જુઓ મિસ્ટર મફતલાલ, હી ઇઝ વેરી રિચ મેન, તે ખૂબ જ પૈસાદાર છે. ધેન આઈ શેલ, એમ બોલે છે તો તેને સ્ટોપ કરે છે છગનલાલ. તો અહીંયા હજી સ્પેલિંગ બનશે લિસન, લિસન એટલે થાય સાંભળવું, બરાબર. પછીનો સ્પેલિંગ છે પોકેટ, પોકેટ એટલે ખિસ્સું. એ પછી સ્પેલિંગ થશે લે, LAY, લે એક છે એટલે ઈંડું મૂકવું, અહીંયા લે એટલે કે મૂકવું, બરોબર. એ પછીનો સ્પેલિંગ થશે શેલ. શેલ એટલે શું થશે તો SELL, શેલ, SELL, શેલ એટલે કે વેચવું. એ પછીનો સ્પેલિંગ બનશે સર્વન્ટ. સર્વન્ટ એટલે નોકર, સર્વ પીરસવું, બરાબર. હવે શું કરે છે એ જ્યારે બોલે છે ત્યારે એને છગનલાલ છે મગનલાલને રોકે છે અને કહે છે યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તું ઝડપથી જઈ રહ્યો છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, એ તું મને પેલા એગ છે એ અદ્ભુત ઈંડું તે મને તું જોવા દે. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, મિસ્ટર મફતલાલ છે તે તેના પોકેટ એટલે ખિસ્સામાંથી એ ઈંડું છે તે બહાર કાઢે છે. હી શોડ ઇન્ટુ છગનલાલ, તે છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, પણ એ સમયે શું થાય છે કે તે ઈંડું છે તેની હાથમાંથી આંગળીમાંથી સરકી જાય છે. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ. ઓ ડિયર, હી સેડ, નાઉ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. એટલે મિસ્ટર મફતલાલે એ જોયું કે એ તેના હાથમાંથી ઈંડું છે તે પડી જાય છે અને તૂટી જાય છે. એટલે એ કહે છે કે હવે હું આમાંથી જે બચ્ચું આવશે એને હું વેચી શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્સ, મારી પાસે હવે એક પણ મરઘીઓ રહેશે નહીં. આઈ વિલ નોટ લે એની એગ્સ, હું બીજા એટલે મતલબ કે ઈંડા છે તેને હું રાખી શકીશ નહીં. આઈ શેલ નોટ બી રીચ, હું પૈસાદાર થઈ શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર હશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ એન્ડ કાર્સ ઓ ડિયર, એટલે એમ કહે છે એને દુઃખ થાય છે કે જ્યારે ઈંડું તેના હાથમાંથી પડીને તૂટી જાય છે તો પહેલાં એને સપનું જોયું હતું કે હું
મરઘી છે એ આવશે ને હું એ બચ્ચાને વેચીશ ને હું મોટું ઘર બનાવીશ ને નોકરો હશે, ગાડીઓ હશે અને હું ધનવાન થઈશ. પણ જ્યારે ઊંધું પડી જાય છે ત્યારે એ વિચારે છે કે બધું તેના જે વિચાર્યું હતું એ કશું થવાનું નથી, હું પૈસાદાર પણ નહીં થઈ શકીશ. યસ સેડ છગનલાલ. છગનલાલ તેને હા પાડે છે. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. તું ગરીબ જ હશે મિસ્ટર મફતલાલ, પણ તું તારું નસીબ છે તેનો પ્રયત્ન કરતો રહેજે નેક્સ્ટ ટાઈમ, એટલે કે આગળના સમયમાં. કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. તું સ્ટાર્ટ તારું કોઈ કાર્ય કર અને તેમાં પૈસા કમા. પરહેઝ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી. મિસ્ટર મફતલાલને દુઃખી થાય છે અને તે કહે છે પરહેઝ એટલે કે કદાચ તો તમે સાચા છો એમ કરીને તે દુઃખી થઈ જાય છે. તો અહીંયા સ્પેલિંગ હવે બનશે આપણે સર્વ સુધી જોયું, બરાબર. સર્વ એટલે શું થાય? પીરસવું. હવે છે ફાસ્ટ. ફાસ્ટ એટલે થાય ઝડપી. ફાસ્ટ એટલે કે ઝડપી. એ પછીનો સ્પેલિંગ બને છે વન્ડરફુલ. વન્ડરફુલ એટલે અદ્ભુત. એ પછી સ્પેલિંગ બનશે સ્લીપ. SLI. સ્લીપ્ડ એટલે કે સરક્યું. અને ફિંગર એટલે આંગળી. ફિંગર એટલે શું થાય? આંગળી, બરાબર. પછી છે બ્રોક. અહીંયા ભૂતકાળ વાળું વાક્ય છે બ્રોકન એટલે કે તૂટેલું. બ્રોકન એટલે થાય તૂટેલું. પછી છે પુઅર. પુઅર એટલે શું થાય? ગરીબ. ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. અને લક. લક એટલે ભાગ્ય, બરાબર. લક એટલે કે ભાગ્ય. અને છેલ્લો સ્પેલિંગ છે એમ અહીંયા લખી દઉં છું કે બરાબર. તો પરહેજ એટલે શું થાય? કદાચ. તો આજે સ્પેલિંગ પાર્ટના મેં લખાવ્યા એક્ટિવિટી 3ના એ તમારે લખવાના છે, પાકા કરવાના છે, 2-2 3-3 વાર લખવાના રહેશે. હવે આપણે જોઈએ આગળ એક્ટિવિટી 3B. એક્ટિવિટી 3B છે એમાં એમસીક્યુ ટાઈપ જે છે એ જોવાના છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. મિસ્ટર મફતલાલ વોઝ કેવા હતા? તો કે હાર્ડવર્કિંગ, ક્લેવર કે લેઝી? તો કેવા હતા? તો કે લેઝી. મિસ્ટર મફતલાલ સો એન egg in the nest under the tree in the market. તો શું આવશે? under the tree. Mr. Mafatlal said, I shall keep the egg in my pocket, put it the back sunlight કે eat the egg. તો શું આવે છે કે તે તેનું જે એગ છે તે પોતાના પોકેટમાં રાખશે, એટલે ઓપ્શન એ. મિસ્ટર મફતલાલ સેડ, I shall have 4 cars. શું હશે? તેની પાસે 4 કાર્સ હશે.
અને પાંચમું છે મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી લકી રીચ કે ક્લેવર. તો જ્યારે તે વેચશે ત્યારે તે એકદમ પૈસાદાર થઈ જશે, એટલે અહીંયા આવશે રીચ. બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 3B જોઈ. હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે એક્ટિવિટી 3C છે ત્યાંથી શરૂઆત કરીશું. બરાબર. અને ડીસીમાં પણ મારે જે થોડોક અહીંયા એક્ટિવિટી 3Bથી બાકી છે તે હું તમને બતાવી દઈશ અને સાથે સાથે કરાવી પણ દઈશ, એટલે આપણે અહીંયા યુનિટ 4 છે તે કમ્પ્લીટ થઈ જાય અને પછી આવશે યુનિટ 5. બરાબર. તો તમારે સ્પેલિંગ ખાસ લખવાના છે, પાકા કરવાના છે અને 2-3 વાર લખવાના છે. હવે જો વર્કશીટમાં કાંઈ પણ ખોટું પડ્યું તમારે તો 2 વાર તમારે વર્કશીટ તમારા બુકની અંદર લખવી પડશે અને એ બુક હું મગાવીશ જોવા માટે કે તમે લખો છો કે નહીં. તમને ખ્યાલ છે કે એક્ઝામ છે તે લેવાવાની જ છે, ફરજિયાત છે, એટલે તમારે ઇંગ્લિશમાં બધું જ કરવાનું છે, શીખવાનું છે, વાંચવાનું છે, લખવાનું છે. ગ્રામર, મોસ્ટલી ગ્રામર જે છે એ તમારે લખવાનું છે. હું જે અહીંયા લખાવું તે કરવાનું છે અને વર્કશીટમાં કાંઈ પણ પૂછાય, કાંઈ પણ ખોટું પડ્યું એટલે 2 વાર લખવું ફરજિયાત છે તમારી બુકમાં. બરાબર. એવું જરૂરી નથી કે એના માટે બુક લેવી. તમારા ઘરમાં કોઈ જૂની બુક હોય, રફ બુક હોય તો એ પણ ચાલે, પણ એ બુક પછી હું મગાવીશ. હું ચેક કરવા માટે મગાવીશ, એટલે બધાએ લખવું ફરજિયાત છે અને જ્યારે મગાવું ત્યારે એ બુક બધાએ લાવવી પણ, જ્યારે સોમવારે વારો હોય છે વર્કશીટ લેવાનો ત્યારે એ બધી લાવવી પણ ફરજિયાત છે. બરાબર. તો અહીંયા આપણે યુનિટ 4 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એક્ટિવિટી 3C છે તે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યાંથી શરૂ કરીશું. હરિઓમ.